શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં મા વૈભવલક્ષ્મી માના વ્રતની કથા વિશે જાણીશું. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહી ધોઈ જય મા લક્ષ્મીના જાપ જપવા, સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું. પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો. તે ઢગલી પર તાંબાનો લોટો મૂકવો. લોટા ઉપર એક વાટકીમાં ચાંદીના દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા. વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. પદ્માવતી નામે એક મોટું નગર હતું. અહીં 18 વર્ણના લોકો સુખપૂર્વક રહેતા હતા. આ નગરમાં એક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા. પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી. બંને માણસો વિનયી અને વિવેકી હતા. તેમને કોઈ પણ સંતાન હતું નહીં. તેઓ નવરા પડે કે તરત જ પ્રભુ ભજનમાં લાગી જતા. તેઓ ગરીબ ગરીબાને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા. આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા. તેઓ પોતાની જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા. પણ કહેવાય છે ને કે ઘણીવાર ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષા આવતી હોય છે. ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે? અને એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાડી સુધા લઈ લેતા હોય છે. સમય જતાં આ પતિ પત્નીના જીવનમાં વળાંક આવ્યો. મંજરીના આગલા જન્મમાં કાંઈક ખરાબ કર્મને કારણે તે પોતાની પડોશણની સોબતમાં ફસાઈ ગઈ. તેની પડોશણ અવળા ધંધા કરતી હતી. સાથે સાથે તેણે મંજરીને પણ આ ધંધામાં ફસાવી દીધી. બીજી બાજુ મંજરીનો પતિ મનુ પણ એક દારૂડિયાની સોબતે ચડી ગયો. તે પોતાની બધી કમાણી દારૂમાં વેડફવા લાગ્યો. એટલે તેમની હાલત દિવસે દિવસે ખરાબ થવા લાગી. સમય જતાં મંજરીને કમાણી કરવાનો વારો આવ્યો ને મનુ બધા પૈસા વેડફવા લાગ્યો. તેમને ખાવા પીવામાં તો કાંઈ વાંધો આવ્યો નહીં, પણ મનુ દારૂ પીવા માટે મંજરીના બધા દાગીના ધીરે ધીરે વેચતો ગયો. જે ઘરમાં રાત દિવસ સતત ભગવાનનું નામ લેવાતું અને દાન પુણ્ય થતું, તે ઘરમાં આજે દરિદ્રતા અને ભૂખમરાની પરિસ્થિતિથી સપડાઈ ગયું. જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેનાની ધંધાની આવક પણ ઘટવા લાગી. તેમને એક ટંક ભોજનના પણ સાંસા પડવા માંડ્યા ને બંને પતિ પત્ની એકબીજાને માંડવા લાગ્યા. પણ મંજરી સમજુ હતી. એક દિવસ તે વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી, પરંતુ મારે આવું કરવું જોઈતું નહોતું. ખેર, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે. એટલે મારે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ. આમ મંજરી પોતાના અવળા માર્ગ પરથી પાછી વળી ગઈ. હવે તે વિચારવા લાગી કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને કેવી રીતે ઠેકાણે લાવવું. તે તો આખો દિવસ જે કાંઈ થોડી ઘણી કમાણી કરતો તે બધી રાત્રે દારૂમાં ઠાલવી દેતો. હવે રોજ રાત્રે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીની 5 માળાઓ પણ કરતી. એક દિવસ તે 5 માળાઓ કરીને લક્ષ્મી દેવીનું નામ લઈને સૂતી કે અડધી રાતે તેને સપનું આવ્યું. સપનામાં તેની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. લક્ષ્મીજી એક ડોશીનું રૂપ લઈને આવ્યા હતા, છતાં તેમના મોઢા ઉપરનું તેજ અછતું રહેતું નહોતું. મંજરી સપનામાં જ બોલી, માજી, આપ કોણ છો? મને આપની ઓળખાણ પડતી નથી. અરે મંજરી, તું મને શું ભૂલી ગઈ? માજી, મને કાંઈ યાદ આવતું નથી. અરે મંજરી બેટા, તું પહેલાં દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી હતી કે નહીં? ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં? તું માતાજીના કેવા સરસ ભજનો ગવડાવતી હતી. હું પણ દરરોજ મંદિરે આવતી હતી. માજી, મને તો યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય. પણ બેટા, તું હમણાં ક્યાં મંદિરે આવે છે? તું બધું ભૂલી ગઈ છે? હા માજી, મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ. બેટા, સંસારમાં સુખ દુઃખ ચાલ્યા કરે છે, તેમાં મંદિરને ભૂલાય નહીં. આમ કહી માતાજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો
મંજરી તેમની આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માતાજીએ તેને સાંત્વના આપતા કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં. હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું. તું મારું એક વ્રત કર, તેનાથી બધું સારું થઈ જશે. માં, હું કયું વ્રત કરું? બેટા, તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા સારાવાના થઈ જશે. આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે છે. આ વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે. એને સુખ સંપત્તિ પાછી મળે છે. પણ માં, આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો. બેટા, આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે સવારે નાહી ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય મા લક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મી દેવી નમઃ ના જાપ જપવા. તે દિવસે કોઈની નિંદા કરવી નહીં. આખો દિવસ સત્કાર્ય કરવું. આ વ્રતમાં ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો કે બાજોઠ ઢાળી પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું. પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરવો. તેની ઉપર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો તાંબાનો લોટો મૂકવો. લોટા ઉપર એક નાનકડી વાટકી મૂકી તેમાં નાનકડો સોનાનો કે ચાંદીનો દાગીનો મૂકવો. દાગીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલે. પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવવો, અગરબત્તી કરવી. ત્યારબાદ આ વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા ને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. આ પાઠ નીચે મુજબ છે. યા રક્તાંબુજવાસિની વિલસિની ચંડાસુ તેજસ્વિની યા રક્તા રુધિરાંબારા હરિસખી યા શ્રી મન્હોલાદિની યા રત્નાકર મંથના પ્રકટિતા વિષ્ણુ સ્વયા ગોહિની સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી સ્વપદ્માવતી. અર્થ: લાલ કમળમાં રહેનારી, શોભા આપનારી, પ્રચંડ તેજ કિરણો ધરાવનારી, સંપૂર્ણપણે લાલ છે એવી રુધિરરંગી વસ્ત્રો ધારણ કરનારી, શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે. પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે. પદ્મનામથી જન્મેલી છે. અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મી દેવી, મારું રક્ષણ કરો. ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર, કંકુ કે ચોખા ચડાવીને એની પૂજા કરવી. ત્યાર પછી લાલ રંગનું ફૂલ ચડાવવું. સાંજે કોઈ પણ ગળી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરાવવી. જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારી 11 વાર સાચા દિલથી જય મા લક્ષ્મી એમ બોલવું. ત્યારબાદ પ્રસાદ વહેંચવો. પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું. ચોખાની ઢગલીના ચોખા પક્ષીને ચણમાં નાખવા. આમ આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે અને આર્થિક અડચણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર પૂરા કરીને ઉજવવું. છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નારિયેળ વધેરવું, ખીરનો પ્રસાદ ધરાવવો અને 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટમાં આપવી. આમ કહી ડોશી માના સ્વરૂપે આવેલા લક્ષ્મી દેવી અંતર્ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું. પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું. 4 શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનુની આંખો ઉઘડી ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો. 7 શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ પહેલાં જેવો જ સજ્જન માણસ બની ગયો. 11 શુક્રવાર પછી મંજરીએ વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલાં જેવી જ સુખી થઈ ગઈ. હે વૈભવ લક્ષ્મીમાં, તમે જેવા મંજરી મનુને ફળ્યા તેવા આ વ્રતકાર કરનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો. બોલો શ્રી વૈભવ લક્ષ્મી માની જય.